અને મેં મહેંદી મૂકી છે કે બેજા પંખો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને અત્યારે જો હું ને પૂજા દીદી અને મીરા તો આવે મીરા નથી આવતી, હું ને પૂજા દીદી બે જો અત્યારે મંદિરે જાય છે. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ મંદિરે હવે આપણે પૂજા કરી લીધી છે અને હવે જવાનું છે ઘરે. ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 4:30 અને મમ્મીએ રેકડી ભરી નાખી છે અને હળદર ને આદુ આવી ગયું છે ને શિમલા મિર્ચ આપણે હોય જ છે રોજ જે, અને મરચી, અને મેં મહેંદી મૂકી છે. કેવી મૂકી છે અને સુવા ભાજી આવી ગયું છે. અને હવે તો શિયાળો આવી ગયો એટલે જો આપણે લીલું લસણ પણ આવશે. અને મેથી છે ને કોથમીર ને પાલક, અને અહીંયા છે ડુંગળી ને લીમડો, ફુદીનો, અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે. બેજા પંખો બેજા એ ટોસા ઈ વાત હાસી છે તારી, પણ કઈ વ્યવહારની વાત થતી હોય ત્યાં જવું પડે કે ન જવું પડે. એટલે ઈ દિનભાઈ તારે નથી મને શીખવાની વાત. તો તારે ઈ કઈ પંચાયત કે હું ગમે ત્યારે જાઉં મારા ઘરની ધણી હું. તું મારા ભાભીને એમ કહે કે તું અહીંયા આટલા વાગે જાય ત્યાં હાલે, કાંઈ માને ન હાલે. એટલે બોલવાનું હોય ને એટલું બોલ. મારા પાસે અહીં છોકરી જોઈ ઓલ છોકરી કીધું ને એમ કહે છે કે એટલું બધું ન મામા. હાલો ગાઈઝ, વાગી ગયા છે 8:30 અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા. તો જો આજે તો બનાવવાને દૂધીનો હલવો.
ગાઈઝ વાગી ગયા છે 10 અને બધાએ જો મારું પાણી કરી લીધા છે અને હવે બધે જો સુઈ જવાની તૈયારી કરે છે. તો હાલો હવે મારે પણ સુઈ જવું છે. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.